જેવા કિચડ છે, દેખાય છે તને ભાયું? મસ્ત બન્યું છે, કેટલું ફાઇન બન્યું છે. હેલો, વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે લગભગ 11 વાગી ગયા છે અને મૈત્રીને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. મારું બધું કામ પતી ગયું છે કપડાં સિવાય, નહીંતર જમવાનું પણ બની ગયું, કચરા પોતું પણ થઈ ગયું, નાહી ધોઈ પણ તૈયાર થઈ ગયા છે. જો મૈત્રી પણ જવા તૈયાર થઈ ગઈ છે. બસ બેટા, મૈત્રી પણ જવા સ્કૂલે રેડી થઈ ગઈ છે. તો બસ હવે ટાઈમ થઈ જાય નીચે મૂકવા જાઉં, પછી આવીને હું કપડાં ધોઈશ. અને વરસાદ કરતા હતા ને કાલે તો અડધી રાત્રે લગભગ 2-2:30 વાગ્યા હશે અને રાત્રે એટલો ધોધમાર વરસાદ પડ્યો કડાકા ભડાકા સાથે. પણ અત્યારે રિયલીમાં એટલી ગરમી લાગે છે કારણ કે રાત્રે વરસાદ પડ્યો અને અત્યારે ધુમ્મસ જેવું વાતાવરણ છે એટલે એટલી બાફ મારે છે, એટલે કોઈ ઠંડક તો થઈ જ નહીં. હવે જોઈએ આજે વરસાદ પડે છે કે નહીં. દિવસે પડે ને તો નાવા પલળવા જઈએ, વરસાદ પડે ને તો પલળવા લઈ જવું, પણ આ તો રાત્રે અડધી રાતે પડે છે વરસાદ. 2:30 વાગે પડ્યો હતો. તો જોઈએ આજે જો સાંજ સુધી વરસાદ પડે તો એકવાર જોવું છે પલળવા, કારણ કે ગરમી જેટલી લાગે છે. તો જોઈએ હવે આજે પડે છે કે નહીં પડતો. તમારા ત્યાં વરસાદ ચાલુ થયો કે નથી થયો જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. અત્યારે હું મૈત્રીને મૂકવા આવી છું નીચે અને રિક્ષા આવવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે હમણાં નહીં પછી મૈત્રીને રિક્ષાનો ટાઈમ થઈ ગયો છે તો હમણાં આવશે. ત્યાં ના જવા કિચડ છે, દેખાય છે. તો મૈત્રીને મૂકી અને હવે અમે ઉપર જઈએ છીએ. જીને દીધો ભાઈ બસ આમ રે. હવે જઈ બેસી રહેજે, કપડાં ધોઈ કાઢીશ, પછી પપ્પા આવશે એટલે જમી લઈશું. હા, દીદીને વાર છે હજુ તો. મૈત્રીને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે, 4:30 થઈ ગયા. તમે બંને હવે નીચે ઉતરીશું મૈત્રીને લેવા માટે. હમણાં જ ઊંઘીને ઉઠી, પણ હું તો ઊંઘી ગઈ હતી, ઉઠી ગઈ હતી જલ્દી, પણ આ તો હમણાં જ ઉઠી છે. બસ હવે બંને હવે નીચે જઈશું મૈત્રીને લેવા માટે. અમે નીચે ઉતરી ગયા છીએ અને અમારી સામે આ ગાર્ડન છે મોટું. જોજે જેનું કશું સાધન. ચાલ ઊભી પડી ખુશ્બુ દીદી હશે ઉપર. જો અહીંયા ગાર્ડન છે મસ્ત. ગાર્ડન તો અત્યારે ભીનું ભસ પડ્યું કારણ કે પાણીને કાલ વરસાદ પડ્યો હતો ને એના લીધે કીચડ છે એટલે બેસાયું નહીં ત્યાં. જો જીનો અહીંયા રમવા. જો મૈત્રી સ્કૂલેથી આવી ગઈ છે. એક જ મિનિટ. જા પગ ધોતાય પહેલાં બેટા, જા. આમ ખાલી પાણીથી હાથ ફેરવી દે. તો ભૂખ લાગી હતી અમને, તો જે સેવ આવે છે સેવનું ચવાણું, તો એની અંદર મેં સોસ, માયોનીઝ, ચીલી ફ્લેક્સ અને હા બસ એટલી વસ્તુ નાખીને મેં મિક્સર કરી દીધું છે ને ડુંગળી નાખી છે. તો મસ્ત ભેલ જેવું થઈ ગયું છે. તો ઇવનિંગ સ્નેક તરીકે તમે યુઝ કરો ને તો બહુ ફાઇન લાગે, એટલું ફાઇન લાગે, ટેસ્ટી લાગે છે. ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યું છે. તીખી સેવ હતી એની અંદર આ બધી વસ્તુ નાખી અને બનાવી દીધું. અને મૈત્રીને આ બધું ભાવતું નથી કારણ કે સોસની અંદર માયોનીઝ નાખ્યું છે, મૈત્રીને એવું બધું ભાવતું નથી. તો એના ખાખરા લઈને બેઠી છે ખાવા. અને પહેલેથી એવું છે કે સોસવાળી વસ્તુ, માયોનીઝવાળી વસ્તુ બિલકુલ નહીં ભાવે. તને ભાયું? મસ્ત બન્યું છે, કેટલું ફાઇન બન્યું છે. આજે યુનિક કંઈ ટ્રાય કર્યું પણ સારું લાગ્યું. મસ્ત બન્યું છે ને. તો અહીંયા હું મારું સીવાનું લઈને બેઠી છું અને મૈત્રી અહીંયા હોમવર્ક કરે છે ને જીનું જો તોડફોડ ચાલુ છે એની. બંધ કરી દે જલ્દી. હા ગ્લાસમાં લઈને પી લે. અને અહીંયા મૈત્રી એનું હોમવર્ક કમ્પ્લીટ કરે છે મારી બાજુમાં બેસીને. અને મારે થોડું સીવાનું આ બધું પડ્યું છે તો ભૂલી ગઈ હતી સીવાનું, તો હવે સીવી કાઢીશ ફટાફટ. ત્યાં સુધી મૈત્રીનું હોમવર્ક પતાવશે. એક બાજુ તારક મહેતાને ચાલુ છે, પતાવીએ ફટાફટ કામ. વંશજ આવી ગયા ને. અત્યારે અમે બહાર નીકળ્યા હતા, મૈત્રીને નોટબુકને બધું લેવાનું હતું તો નોટબુકને બધું લઈ લીધું છે. હવે પાછા રિટર્ન ઘરે જઈએ છીએ અમે લોકો. જો અત્યારે વાતાવરણ કેવું છે, બિચારા ગરીબ કેવા બહાર ઊંઘે.
આ લોકોને વરસાદ હોય કે પછી તડકો હોય કે ઠંડી હોય વસ્તુ એક પડે ના અહીંયા તો અમારે દર વખતે પાણી ભરાય છે, મોટું ગ્રાઉન્ડ છે એટલે. તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીશું. તો બધાને ગુડ નાઇટ, જય માતાજી. જે પણ અમારી ચેનલમાં નવા આવતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક એન્ડ શેર કરી દેજો અને અમારી ચેનલને આમને આમ સપોર્ટ કરતા રહેજો. તો મૈત્રીજીનું ગુડ નાઇટ, જય માતાજી. તો મળીશું કાલે ફરીથી નવા પ્લીઝ બ્લોગમાં. ત્યાં સુધી